આજે મોહરમની 10મી ચાંદ એટલે કે આશુરાના દિવસે દેશભરમાં તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે. હજરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષે મોહરમની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં સમુદાયના અગ્રણીઓએ મોહરમનું મહત્વ અને હિન્દુ મુસ્લિમ એકતા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. આવો જોઈએ આ વિશેષ અહેવાલ. મોહરમ મહિનાના 10મા ચાંદના દિવસે પરંપરાગત રીતે તાજિયાનું વિસર્જન એટલે કે તાજિયા ઠંડા કરવામાં આવે છે. ઇસ્લામના ઇતિહાસમાં આ દિવસનું ખૂબ જ વિશેષ મહત્વ છે. સત્ય અને ન્યાયના માર્ગે ચાલતા હજરત ઇમામ હુસૈન સાહેબ જે રીતે શહીદ થયા હતા તેમની તે કુરબાનીને આજે પણ સમગ્ર માનવજાત આદરપૂર્વક યાદ કરે છે. સ્થાનિક સ્તરે ચોથા ચાંદની સવારે જ તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી અને આજે 10મા ચાંદના પવિત્ર દિવસે તમામ ધાર્મિક વિધિઓ સાથે તાજિયાને વિસર્જિત કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા સ્થાનિક અગ્રણીએ જણાવ્યું કે